નગરનો રાવત રણસિંહ પ્રધાનજી આપણા રાજની અંદર આપણા રાજની અંદર એક એવા સારા માણસની જરૂર છે જે આપણા સેનાનો મહામંત્રી બની શકે અને આપણા રાજનો કારોબાર સંભાળી શકે. હા મહારાજા, જો તમારા ધાર્યામાં કોઈ હોય તો મને કહો. મહારાજા મારા ધારામાં તો એક છે, પણ ઈ કોટવાલ. હાથે એને બોલાવો. કોટવાલ, પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ, અરે કોટવાળના મહારાજને અભિનંદન. અરે કોટવાળ, જી મહારાજા, તારે મારા રાજનો કારોબાર સંભાળવાનો છે. દેવી મહારાજની આજ્ઞા. અરે પ્રધાનજી, સારામાં સારી ગાવા વાળી બોલાવો. દેવની નગરની અંદર અમારા મહારાજ રાવત રણસિંહને કોટવાલને મોજ આવી જાય છે. બાપુ, બાપુ, બાપુ. આ પ્રધાન વાહ. મોજ આવી જાય એવી સારામાં સારો ડાન્સ. ચલી આવ, ચલી આવ, ચલી આવ. બાપુ, બાપુ. આ ભાઈ વાહ. હા પસંદ, હા. બાપુ, આ પ્રધાન વાહ. કાળી કાળી ગોળી બોલે છે, બોલે છે અમલિયારી રાહ, અમલિયારી રાહ, અમલિયારી બોલે છે. સોનલાયા ડોળી માથે રૂપલિયાનું બેરું રે. સોનલાયા ડોળી હા, પછી આપણો રાજમાં ખૂટે એવું નિસ્તમતા રે મુંજાશો ને હો. દેવડી નગરના રાજા છે. હા, અરે ગોઠવાળ, હા મહારાજ. અરે ઘણા દિવસથી હું નગરની ચર્ચાએ નથી ગયો, તો સારો આપણા નગરની ચર્ચાએ જાય. અરે મહારાજ, આજે ધેરડી નગરની અંદર એક સુંદર મજાનું મેળાનું આયોજન છે, તો આજ મેળાની મોજ માણવા જઈએ. તું વાત કરો છો? હા બાપુ. આપણા ઢેરણી નગરની અંદર મેળાનું આયોજન હા, છે. સુંદર મજાનું વાહ, આયોજન છે. તો મેળામાં જ જવાય ને. મેળાની મોજ માણવા જઈએ. રે માં ઉજો માં દેવરા તારે ડાલી નો તમરો રે માં ઉજો માં તારે ડાલી નો તમરો રે માં ઉજો માં દેવરા તારે ડાલી નો તમરો રે માં
ગરબે ગરબે તારે લડીમાં ગરબે રમવાયા હું તને કહું અંબારે માં ગરબે રમવાયા અંબારે માં ગરબે રમવાયા હું તને કહું અંબારે માં ગરબે રમવાયા ગરબે હો નાના કળારે મારું પાલા માંડળિયા 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 મેળે મોરલડી હેલે તળે મેળે મોરલડી હેલે તળે મેળે મોરલડી હેલે તળે મેળે મોરલડી હેલે તળી હેલે તળી મેળે તારે તળી મેળે મેળે મોરલડી હેલે તળી મેળે મેળે મોરલડી હેલે તળી મેળે મેળે મોરલડી હેલે તળી એ તવા બચેલું માલ ભયો લાલ લેલું આર મુદાવાલ મદીનો હલવાડી રે દિલ વાડવારનો પરણામ સભાજનો તમે કરું પરણામ તમે કરું પરણામ સભાજનો તમે કરું પરણામ તમને કરું પરણામ સભાજનો તમે કરું પરણામ તમે કરું પરણામ સભાજનો તમે કરું પરણામ રાજા હોય તે સદન પાળે 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 પ્રજા સે પુત્ર સમાન સભાજનો તમે કરું પરણામ પ્રજા સે પુત્ર સમાન સભાજનો તમે કરું પરણામ અરે ગોડવાળ હા મહારાજ અરે મેળો કેવો જામ્યો હતો અરે બાપુજી મેળાની હું વાત કરો પણ તું ક્યાં ખોવાઈ ગયો તું ક્યાંય નજર જ ન થયો મને અરે બાપુ હું મેળાની અંદર ક્યાં પૂરો ગયો તો એમ કહો હા હું મેળાની અંદર સરસ મજાનો મેળો જામ્યો હતો એક અજાણ્યો જુવાન હતો તું વાત કરો હા ઈ જુવાનના પગમાં જે મોજડી હતી ઈ આપના પગમાં શોભે તેવી હતી મહારાજ અરે કોટવાળ શું વાત કરો છો હા બાપુ હા એટલી બધી સુંદર મજાની મોજડી હતી ઈ એટલો કારીગર હતો ઈ કળા ઈને મોજડી બનાવેલી છે ઈ મોજડી આપણા પગમાં હોય ને તો આપણું આખું રાત દીપી ઉઠે અરે વાહ કોટવાળ વાહ તમે શું મોજડીના વખાણ કરો છો હા બાપુ ઈ મોજડી હવે તો એ મોજડી મારે જોવી જ. અરે ગમે તેટલો ખર્ચ થાય એમાં ખર્ચો બાપુ કરવો પડે મોજડી અરે બનાવવી. ગમે એટલો ખર્ચ થાય આપણા રાજની અંદર ક્યાં હા કાંઈ ઈ તો આપણે ક્યાં ઉપાય છે આપણા રાતમાં પૈસાની એ ક્યાં કાંઈ મોજડી હવે મારે જોવી તો હું જાઉં છું અત્યારે જાઓ વાંકાનેરની અંદર જાઉં છું મોસી પાસે હાલ ને હાલ માપ દે ને તમે જારું મોજડી લઈ આવું 3.5 દી ની અંદર ઈ મોજડી હાજર જોવે ત્રણ દિવસની અંદર ગમે એટલો ખર્ચ થાય ખર્ચથી નહીં મુંજાવાનું હું જાઉં. હું બાપુ જાઉં છું મોજડી બનાવીને આવું મોસી હા છે કોઈ જઈએ છે કોઈ હાજર હા મને ડેલી નથી બાપા કામ પોસે મારો કઈ નાખો અરે મોસી હા આવો આવો અત્યારે હા બિરાજો અત્યારે મહારાજે મોજડીનું જ્ઞાન લીધું છે એમ ભેરડી નગરના રાવત રણસિંહ હા એમને તાત્કાલિક મોજડી સીવી દેવાની છે હા બરોબર પણ મારે ટાઈમ નથી મેં એક ફોને 12-13 બાના લીધા અરે મુશી કાકા તેને ગમે તેટલા બાના લીધા આ ભેરડી નગરનું રાત છે ત્યાં જોઈ રીતે મળી રહી છે તમને પૈસા ડબલ દીશે મારે બોલી નો બીજું બોલાય ને આ બીજાના બાના લીધા એમાં તું રાજપાળે ભરાવીશ અરે છેવટે તમે રાજપાળી ભજજો આ મહારાજનું કામ કરવાનું છે તમારે મહારાજે હટ નીતિ છે મોજડીની
નથી મેળો જ નથી આવે ત્યાંમાં જ અરે નથી. કઈ તે કરો એક બાજુ સાંભળ્યું નથી, એક બાજુ માલ નથી. અરે કઈ તે કરો એ નહીં મેળ આવે. આ મોજડી તમારે સીવી દેવી પડશે મેળો જ નથી આવે એવું. સીવી જો અત્યારે માણસ નથી, મારી પાસે માણાય નથી, ત્યાંમાંય નથી. ના નાણાં છે ખોટી. અરે મહારાજ નાના નો હોય તો નાના મળી રહેશે રાજની અંદર પણ આ મહારાજ માટે મોજડી સીવવાની છે ભાઈ એમ નથી, એમ જ મેં તો મેં કહેતો હોય તો નહીં થાય. અરે તારે આઈ કઈ જો તો થાય. આજે મોસી કહું છું તમને ગમે તે કરો રાજપાળી બે આવજો અને મહારાજને એક મોજડી સીવી દો પૈસા ગમે તે થાય 15 દિન વાર લાગે હાલ છે એટલું બધું નીતિ હાલે એવું તો એક દિન વાર લાગે તો 15 વીથી ને 1 વીથી કરો તો હામું 6 જમણ વધે વધે. હા ઘટાડવાનું કરો તો હાલો 15 દિન 2 કલાક ઓછી. અરે મોસી એમ નો ચાલે આ ઢેરડી નગરનું રાત છે ભાઈ એમ નથી, મારે ક્યાં એનું કામ ને મફત કરવાનું હોય. બરોબર છે પણ આ ધીમે જે પણ 12 ઓર્ડર લીધા છે એ કરતા ત્રણ ઘણા પૈસા રજવાડામાં મળી રહેશે આ સુખી સાહેબી વાળું રજવાડું છે તો હું ભાવ દીધો ધીમે જે જોઈ 650 રૂપિયા હે. અરે 650 ના 1000 લઈ લીજો એમ હા 1000 આજે માપ લઈને આવ્યા છો, હા લાવો માપ. માં બાપુનો ડાબો પગી મારો ડાબો હે? પગ તું તારો ડાબો પગ ઊંધું મારા પૈસા હોય ને. જે થાય છે હે? અત્યારે આ છે એવું હે? હા મારો ડાબા પગનું માપ થઈ ગયો બાપુને બેન એક જ હરખું માપ છે તારું ને બાપુ હા બરોબર પૈસા ત્યાં મળી જાય છે રજવાડા વાંધો. હવે તમે જાઓ બેટા. શું હાલે છે ધંધામાં અત્યારે? તમારા બેટા એક ફોન 12 ઓર્ડર આવ્યા છે. એક ઓર્ડર રાજકો એવો આવ્યો છે ને ફેમિલ્યો એમ કે મેં 12 છે ઓર્ડર આવ્યા રાજની કામ કરવું હોય. હવે હું તને એમ બધું સીવી આપું છું અને મારે એક બાજુ એક કામ જ હોય અને મારે જ્યાં વગર રાજ છે. અને હું કામ જ આવું છું હા અને લેવા આવે ને તો એને 650 રૂપિયા લેવા. શું પણ લેવા આવે? મોજડી લેવા આવશે. બાપુ મારે કેટલું કામ છે જો ઘણું. મારે નવરાય નથી મોજડી પણ તમે સીવી છે ને તમે દી આવો. તારે કામ તારી માને કામ બે ખોટી હું તો આમને આરામ થઈ ગયો તમારી પાસે. તો તમારે પણ એનું માપ લઈને મોજડી સીવા લેવાય લીધી. મોજડી તમારે નવરાય ન હોય તો હું લેવા લીધી. કોઈ કેમ પણ ના પાડે બધા હા બધા ના પાડે જ નહીં. તમારું પણ ઘીરે હાલતું હે? જો ને સ્વચ્છ વાત. અરે ના ના તારે જો, હવે હું કહું કે હું જાઉં છું મારે ગામ લઈ ગયા વગર નહીં હાલે. જે આવે તો મોટલે હું તો સીવી દઉં છું. તમે નાખી મોજડી ક્યાં દેવા જવાનું બાપુ? મોટલે પેલા રાજમાં જવાનું કહેવાય. રાજમાં? હા તે સારું હાલ હું મોજડી દે આવું. હા હા તે વાંધો. હાલો. અરે બેન અરે બોલ બેન. મારે ઘરે ઘણું કામ છે અને મારા બાપુ આ મોજડી જલદી નગર ની અંદર રાવત રણસિંહ ત્યાં દેવા જવાનું. મારું કામ આટલું કઈ ને અરે બેન બેન તને હું ના પાડું લાય તો એ મોજડી રાજમહેલમાં હું પકડ સારું લે. અરે ઓલો કોટવાળ હજી આવ્યો નહીં. અરે મોજડી લેવા ગયો એને તો ઘણો સમય લાગ્યો હજી આવ્યો નથી. બાપુ હા હું આવી ગયો અને મોજડી પણ આવતી જ જણાય છે હા ડેલે કોટવાળ છે હા મોજડી દેવાની છે
બાપુ જો મોજડી આવી ગઈ. હા અરે વાહ કેટલી સુંદર મજાની મોજડી છે એવું નતો અરે આ મોજડી તો મારા પગમાં જ શોભે વાહ મોજડી વાહ વાહ કોટલા વાહ વાહ મોજડી વાહ મોજડી વાળી વાહ અરે કેટલી સુંદર મોજડી છે વાહ મોજડી વાહ મોજડી વાળી વાહ અરે કોટવાળ આ તું શું બોલે મોજડી ના વખાણ કરી મોજડી વાળીના અરે બાપુ મોજડી ને મોજડી વાળી અરે કોટવાળ મોજડી વાળી નહીં તું આ મોજડી તો જો કેટલી સુંદર છે અરે બાપુ મોજડી તે મોજડી કહેવાય મોજડી વાળી રહી આપણા રાજમાં શોભે તેવી હતી અરે કોટવાળ એ આપણી પ્રજા કહેવાય કરતા આ બધા કે આપણા થોડાક છે દીકરા. હું એક નગરનો રાજા છું બરોબર છે પણ ઈ આપણા રાજમાં શોભે એવી છે પણ મારા માટે તો એ બધી પ્રજા જ કહેવાય આજના બધા કોણ આવશે કોણ આ બધી કઈ પ્રજા તમારી કહેવાય એ મોજડી વાળીના વખાણ હું જ અને મોજડી વાળે અરે બાપુ તમારી ભૂલ થાય છે આવો કોટવાળ હોય અને મોજડી મોજડી કેમ જોઈતા મોજડીને પડી કરો ને મોજડી વાળીના વખાણ કરો વાત કરે અરે બાપુ ઈ જો આપણા રાજ્યની અંદર આપણી પટરાણી બને ને તો આખું રાજ આપણું દીપી ઉઠે અંજવાળા થાય અરે શું વાત હા બાપુ હા તો એને મળવું હોય તો શું કરવું પડે મોજડી વાળાને જો મળવું હોય તો એમાં ખર્ચો કરવો પડે થોડો અરે ખરસ નો તું મુદાશ નહીં હા ઈ તો આપણા રાજની અંદર ક્યાં તાણ છે એમાં બાપુ હું તો એમ કરવી હા બોલો આપણે સુંદર મજાનું મેળાનું આયોજન કરી 10, 15, 20 લાખ રૂપિયા ખર્ચો થઈ અરે જાય ગમે એટલા થાય આપણા રાજની અંદર ક્યાં તાણ છે રોકડા પડ્યા છે કે ઉપાડવા જવું પડશે ખાતામાં ઉપાડવાના ન હોય ગોદામું ભરી તો બાપુ આમ જો તમે અહીંયા બેહો ને તો હું મેળાનું બધાને આમંત્રણ દઈ આવું અને આપણે આ ઢેલડી નગરની અંદર મેળાનું સુંદર મજાનું આયોજન કરવી ને હા મોજડી વાળીને ખાસ વળી ત્રણ દાન કહેવા થાય આવું હા અહીંયા તો તારો બોલવાનું જ નહીં આ બધું આયોજન જ નહીં સારું ઈ મોજડી વાળી તો મેળાની અંદર આવે ને તેમ જોવો ને પછી તમને એમ થાય વાહ કોટવાળ વાહ અરે વાહ. બરોબર? તમે આ મોજડીના વખાણ ભૂલી જાય છો ને મોજડી વાળીના તમે કરવા મળશો બાપુ તો પધારે ત્યારે જાઓ અને આયોજનની તૈયારી કરો હું મેળાની અંદર આમંત્રણ દઈ આવું મારી પાસે બુદ્ધિ તો છે બાપુ બાંધી પણ હજે મેં મારા ભાઈ ખીમડાને રાખડી બાંધી નથી તો કેમ મારો ભાઈ ખીમડો હજુ નહીં આવ્યો અરે વીરા આવી ગયો આજે રક્ષાબંધન નો દિવસ હતો વીરા તને ખબર નથી અરે બેન હું પરદેશ જતો એટલે મારે થોડું સારું થઈ ગયું. બહુ સારું વીરા અરે વીરા લાયો તો રાખડી બાંધી અરે બેની બાંધ સે વીરને રાખડી ને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને જાજી તમારી ને તને જુગ જુગ જીવો મારા વીર રે વીર તને કમા કમારે બેની બાંધ સે વીરને રાખડી ને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને દાદી કમાર બેની બાંધે છે વીરને રાખડી ને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને કમા કમાર બેની ને માને વીરો લાવ તો ને બેની બાંધે છે વીર લાને રાખડી વીર તને દાદી કમાર અરે બેન આ વીરા હું પરદેશ જાઉં છું તો તારા માટે શું લાવું અરે વીરા જો તું પરદેશ જાતો હોય તો મારી સાટું એક નવરંગ સુંદરી લેતો આવજે અરે બેન અરે કોણ લાય બજી અત્યારે આમંત્રણ દઈ આવ્યો છું તો એક ગરીબ ખીમડો બાકી રહી ગયો છે તો એને પણ ઘરે આમંત્રણ દેતો આવું છે કોઈ ડેલીએ અરે હજી તો મારો ભાઈ ખીમડો હજી કયો છે અને પાછું કોણ હજી ખબડાવે અરે છે કોઈ અંદર
अरे हाँ भाई कौन? અરે કોટવાળ. अरे कोटवाला काका અત્યારે તમે અરે સંપા. હા કોટવાલા કાકા નો કહે. કાકા કેતા હું હાવ મોળો પડી જાઉં છું. અરે મારા ભાઈ જેવડા હોય એને મારે કાકા જ કહેવા પડે ના ને ના સંપા મને કાકો નો કે. કાકો કેમ તારું હાવ આમ પાણી. અરે તમે રજવાડાના કહેવાઓ મારે કાકા સિવાય કેમ બોલાવા? અરે સંપા તારો ભાઈ ખેમડો ક્યાં ગયો છે? અરે મારો ભાઈ ખેમડો તો પરદેશ ગયો છે. અરે વાહ. તારો ભાઈ ખેમડો પરદેશ ગયો છે. હા તો કેવી મજા આજ. અરે સંપા. અરે બોલો કોટવાળ કાકા. અરે મને કાકા નો કહે. અરે મારા ભાઈ જેવડા હોય તો મારે કાકા જ કહેવા પડે ને. અરે સંપા માની જા. મજા આવશે. ખૂબ આનંદ મેળવશે. નહીં હો. અરે સંપા. અરે કોટવાળ કાકા અરે કાકા નો કહે. સીધી રીતે માની જા. આજે હું મેળાનું આયોજન સુંદર મજાનું કરીને આવ્યો છું. એમાં સારા સારા ઇનામ મળશે. અને અત્યારે માની જા તારો ભાઈ ખેમડો પણ ઘેરે નથી. અરે નહીં નહીં કોટવાળ કાકા. અરે કાકા નો કહે. વ્યાપારી આગને ક્યાંય સીમાડા હોતા નથી. વ્યાપારી આગને ક્યાંય સીમાડા હોતા નથી. એમ સંપા જ્યારે તારું ને મારું દિલ બળે છે ને ત્યારે ક્યાંય ધુમાડા હોતા નથી. અરે કોટવાળ કાકા રત માથે કુડી નજર કરવી એ કાકા આપની ફરજ નથી. અરે સંપા હજી કહું છું માની જા. એમાં તારી ભલાઈ છે. અરે નહીં કોટવાળ કાકા આમાં તમને સારું પરિણામ નહીં આવે. अरे फूल को गुलाब बना देते हैं. फूल को गुलाब बना देते हैं. गुलाब को कमल बना देते हैं. चंपा आप हम पर मरते नहीं मगर गोरैया में भी ताज महल बना देते हैं. अरे चंपा. હજી કહું છું તમે માનો આનું પરિણામ તમને સારું નહીં આવે. અરે પરિણામ કદાચ મારા ભાઈ ખીમડાને ખબર પડશે. અરે ચંપા તો તને ખબર નથી હું કોણ છું. હું એ દેવડી નગરના રાજનો કોટવાળ છું. અરે કોટવાળ હશો મારા ભાઈ ખીમડાને જે ખબર પડશે ને તો તમારે રાય રાય જેવા ટુકડા કરશે. અરે, તારા ભાઈ ખીમડાથી મારું કાંઈ વાળ પણ પાકો નહીં થાય. તારો ભાઈ ખીમડો ગરીબ શું મને કરી લેવાનો છે? અરે ગરીબ છે પણ એની દુકાન ગરીબ છે. અને માની જા એમાં તારી ભલાઈ છે નહીં સંપા. નહીં કોટવાળ કાકા. અરે સંપા હાસુ કહું છું એટલે માની જા. અરે આ એમ નહીં માને. લા તો મને પણ બળજબરી આવે. હું પણ જોઉં છું અહીંયા કોણ તને બસાવે. બચાવ બચાવ બચાવ. આ હું છું હે. આ તો મજુ કઈક તું બીજું હો. બાણા બાણા બન છે કોઈ ભાવતું છે નહીં. આપણે અહીંથી નીકળી જાય એ બધું જાય. આ તો રજવાડું મોટું છે બરોબર. આપણી માં કઈ આવે નહીં. જે થઈ એ સંભાળ લીધું ભાઈ. અરે બેન દરવાજો ખોલ. અરે હું પરદેશથી તારે માટે સુંદડી લાવ્યો છું. અરે બેન દરવાજો ખોલ. તું મારી બેન દરવાજો નહીં ખોલે તો લાય માટે હું કમાડ તોડીને જાઉં. અરે આ શું મારી બેન નું ખૂન. અરે આ ખૂન કોને કર્યું છે? તો લાય અત્યારે આ ખંજર તો રાજના દરબારનું છે. તો માટે લાય અત્યારે રાજ દરબારમાં જાઓ મારી બેનને લઈ અને ત્યાંનો ન્યાય માંગવા. રાજા જરૂર મને ન્યાય આપશે. ऐ सुनो प्रधान मारा राजकर्णो चिरतायो. सुनो प्रधान मारा राजकर्णो चिरतायो. ऐ कन्या शाळाમાં કેવો સ્થળે અભ્યાસ. કન્યા શાળામાં કેવો સ્થળે અભ્યાસ. ऐ પર દુખી છે કે દુખી કહો ને મને યાદ. એ પર અરે હજી
હજી ઓલો કોટવાળ આવ્યો નહીં. અરે બાપુ હું આ આવી ગયો આમંત્રણ દઈ. આવી ગયો હા કેટલી જગ્યાએ મારે જવાનું પાછું વચમાં એક પડકું નીકળ્યું થાય નાકા. એમ હા ઈ પડકાએ બધાને ઊભા કર્યા. અડકું ભલે. હા બાપુ અંબો ભાઈ આમંત્રણ દી આવ્યો છું. હવે આપણે મેળાની તૈયારી મોજડી વાળાને ઘીરે તો વળી ટાઈમ દાન છું. હા એ જ મારે કહેવાનું હતું. આવવાનું કામ હું કે ચારનો ઈ જ જાઉં છું. મોદરી વાળી ઘરે જ ખર્ચો જતો. આપણે એને હારું થઈને કર્યો 15-20 લાખનો. હા, હા. આપણે મોજડી વાળી હારું ખર્ચો કર્યો છે. હા, હા. અને એ બાપુ તમે જોવો ને એટલે તમને ખબર પડે જોઈજો તમે બધા જ આવશે તમને. હવે જે મેળાની આપણે મોજ બાપુ હવે આપણે આમ નો મેળાની મોજ માણવા લઈએ. હાલો. અરે મહારાજ, અરે મહારાજ, આ મારી બહેનનું ખૂન થયું છે તેનો હું ન્યાય લેવા આવ્યો. મારા પોતે રાણા માટે છે તો તમે બેનનું ખૂન જુઓ એના નાળી બાળી લઈને ખાઈતી વીતી કરાય ને તારા શમશાને લઈ જઈ. આ શું છે? અરે મારી બહેનનો મારે ન્યાય જોવે છે માટે હું રાજ દરબારમાં એટું આવ્યો. એ બરોબર છે. મહારાજ અત્યારે આરામમાં છે. હવારમાં કચેરી ભરાય એટલે આવજો, તમારો ન્યાય મળી જાય છે એ પાકું. પણ તમારા મહારાજને પૂછી તો જોવો. આવો કોણ મું હોય છે કાળા માથાનો માઇન્ડ? આ પાછી તલવારી પરિસ્થિતિ છે. મારા મહારાજને પૂછી દો. બાપુ હિમળીઓ કોટવાળ જો ને ઈ આવ્યો છે નિયે ઈ બોનનું શું થઈ ગયું આપણા રાજમાં તમને ખબર છે? અરે શું વાત કરો છો ખોટવા? અરે ન્યાય આપો એ મારો ધર્મ છે. કેટલા લાખનો ખર્ચો કર્યો છે. એટલે કાલ દીધું નિયે કાલે દેવાય. હા એ વાત જ નહીં થાય. જે આમંત્રણ દી આવ્યો છું કેટલું આમ કેટલું બધે આમ ને આમ આ પડકું નીકળ્યું તોય કઈને પાછો આવી ગયો. ઈ બાપુ જીમડિયાને કહી દે અને કાલ કચેરી કરશું ને એટલે નિયે 100% તમને જરૂર મળી જશે. અરે ખેમડા, આપણા રાજની અંદર ખૂન તારી બહેનનું થયું છે એનું સબૂત શું છે તારી પાસે? અરે એનું સબૂત છે આ ખંજર. અરે આ તો મારા રાજનું અને એમાં આ મેં તને કોટવાળ તને આપી. તો બાપુ જીવનમાં આપી દીવા રહી છે આ ઊંધું થઈ ગયું હતું ને આપણું ઊંધી ભેંસનો મારી હા કમાઈમાં મેં મૂકી હતી. એમ હા અહીંયા આપણે બેયને ભડે સારું ને હા આ વિખૂટા પાડવા સારું છે ને કોઈ દી આ કાળું કામ કર્યું છે. એવું આ ખંડર તો થઈ ગયું છે, કમાઈમાં પડ્યું ઊંધી ભેંસ બાંધી એક રહી. એવું હા ખેમડા, તને હું કાલે સવારે જ્યારે મારી કચેરી ભરાશે ત્યારે તારી બહેનનો તને ન્યાય જરૂર આપીશ. નહીં મહારાજ, નહીં મહારાજ, મારી બહેનનો ન્યાય મારે અત્યારે જ જોવે છે. કાલ આપી દેશે બાપુ ક્યાં ના પડે છે આમ ચલાય કે સાચી વિધિ કરાય ને મારી બહેનનો મારે ન્યાય જોવે છે. બાપુ આ હામા ખાય છે તમને આમ જેમ કરે નહીં ખેમડા, અરે કાલ સવારની કચેરી ભરાશે, ગામના સૌ બેઠા હશે અને હું ન્યાય આપીશ તો તને પણ સારું લાગશે. નહીં મહારાજ, નહીં મહારાજ, મારી બહેનનો ન્યાય મારે અત્યારે જ જોવે છે. વાહ, એ વાત તારી હાવ ભાઈ. અરે ખેમડા, જા તને અત્યારે ન્યાય નથી દેવો ને કાલે પણ નથી દેવો. જા તારે થાય એ કરી લેજે. તો સાંભળો જલગનગરના મહારાજા, અરે તમારી દૂધ છોકરાની તાહળમાં આ ખેમડાના ભડાકા ન સંભળાય તો મારું નામ ખેમડો નહીં. અરે ખેમડી નગરને ધમરોળી નો નાખું તો મારું નામ ખેમડો નહીં. અરે મારી બહેનનો ન્યાય હું જંપીને જ રહી. બાપુ ભલે છે ખીમડે કાંઈ નો થાય. હવે એવો તો હા, ક્યાં? ઈ પાછો બોલે છે કે તારી દૂધ સાપેની તાળીમાં કે ખેમડાના ભડાકા આવે. હવે ઈ બોનને બાળવાનો મેળ નથી. ઈ હું બાળવટું કરી. કાંઈ નો હા. થાય. પેલા ઈનું ઈ કરાય ને નાળી બાળી લઈ. હા બાપુ આપણે આમ તો મેળામાં જવાનું મોડું થાય છે અને ઈ બાપુ મેળામાં કીને જોઈજો ઓલી મોદડી વાળી હવે જોઈ લો મતા. હા, હાલો ઈ હા. મેળાની મોજ માણવા હાલો. હા.